સાબરમતી નદીનું અભિયાન વખતો વખત એનજીઓઝ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જેમને સ્વચ્છતા માટેનો માન અને સ્વચ્છતા પ્રત્યેનો પ્રેમ છે અને પ્રધાનમંત્રી મોદી સાહેબે ભારતના લોકોનો સ્વભાવ સ્વચ્છતા સાથે વણી લેવા માટેની જે આહ્લેખ જગાવી છે ને, જે અપીલ કરી છે, સ્વચ્છતા માટેની વ્યવસ્થાઓ સરકાર ઊભી કરી શકે, પણ સ્વભાવ બનાવવાનું કામ એ લોકોએ જાતે કરવું પડે. સ્વચ્છતા અભિયાન દ્વારા એક અવેરનેસનો કાર્યક્રમ મહાનગરપાલિકા દ્વારા જે થઈ રહ્યો છે, આ મહિનામાં લગભગ દરેક જગ્યાએ ગામડાથી તે મહાનગરપાલિકાઓ સુધી આ સ્વચ્છતા અવેરનેસનો કાર્યક્રમ અને સ્વચ્છ ગામડું બને, સ્વચ્છ મોહલ્લા બને, સ્વચ્છ શહેરો બને, એનું અભિયાન જે હાથમાં ધર્યું છે, એના કારણે સ્વભાવ સ્વચ્છતાનો લોકોનો બને. અને જેમ સવારે ઉઠીને બ્રશ કરીએ, સવારે આપણે નાહીએ, એ જ રીતે પોતાના આજુબાજુનું પર્યાવરણ પણ સ્વચ્છ રહે અને સ્વચ્છતાની સાથે અનેક બાબતો જોડાયેલી છે, જેમ કે આરોગ્ય, ગામ સ્વચ્છ હોય, આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ હોય, પાણી ભરાતું ના હોય, કચરો ના હોય, તો અનેક જે રોગો ગંદકીના કારણે થતા હોય એ ન થાય. આવા અનેક વિષયો સાથે સ્વચ્છતા એ લોકોના સ્વભાવ બનાવવાનું આંદોલન ચાલુ થયું છે. કમનસીબી એ છે કે લોકોને અપીલ કરી નથી આજ સુધી. આઝાદીના આટલા સમય પછી પહેલી વખત નરેન્દ્રભાઈએ શૌચાલયની વાત કરી, સ્વચ્છતાની વાત કરી, અનેક વિષયો, વૃક્ષો વાવવાની વાત કરી, અનેક વિષયો સાથે લોકોને જોડવાનું કામ કર્યું છે. એના કારણે હરિયાળી વધવાનું, વૃક્ષો વાવવાનું, પાણી બચાવવાનું, ઇલેક્ટ્રિસિટી બચાવવાનું, અને હવે આજના સાંપ્રત સમયની અંદર પણ કરકસરથી પેટ્રોલ, ડીઝલ અને ઉર્જાની બચત કરવા માટેની અપીલ પણ કરી છે. એટલે લોકો એક એવું નેતૃત્વ આપણને મળ્યું છે કે જેની એક અપીલથી લોકોને લાગે કે મારા દેશ માટે કંઈક કરવું જોઈએ, અને એ કરવા માટે લોકો સ્વયંભૂ જાતે જોડાતા હોય છે. આજે લગભગ 4 થી 5 હજાર જેટલા કાર્યકર્તાઓ જેમના મનની અંદર સ્વચ્છતા છે, એને સાબરમતી નદીનો આ જે તટ છે એને સાફ કરવાનું બીડું લોકોએ જાતે હાથ ધર્યું છે. અમદાવાદ કોર્પોરેશન, મહાનગર એમાં સહયોગી થઈ રહ્યું, પરંતુ આખા રાજ્યની અંદર પણ દરેક જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમોથી સ્વચ્છતા સ્વભાવ બનાવવાનું એક આંદોલન બને, એના માટેનો પ્રયત્ન. અમદાવાદ શહેરની જનતાને મારા પ્રણામ છે. જે રીતે અમદાવાદ શહેરની સફાઈ માટે માનનીય નરેન્દ્રભાઈએ જે આહવાન કર્યું છે, નરેન્દ્રભાઈના સપનાનું શહેર, અને આપણા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના વિસ્તારમાં સાબરમતી નદીનું ગાંધી આશ્રમથી શરૂઆત કરવામાં આવી છે. આ સફાઈ અભિયાનની અંદર અમદાવાદના દરેક નાગરિકો જોડાય, એનજીઓ જોડાય, સાંસ્કૃતિક સંસ્થાઓ જોડાય, ધાર્મિક સંસ્થાઓ પણ જોડાય, તે માટેની મારી દિલથી આપ સૌને લાગણી છે કે આપ સાથે જોડાઓ અને જોડાઈ આ અમદાવાદ શહેરને સ્વસ્થ બનાવવા માટેના અભિયાનની અંદર સૌ નાગરિકો જોડાય. પોતાના મહોલ્લાથી શરૂઆત કરી, પોતાનો મહોલ્લો સફાઈ હોય, પોતાનું ઘર સાફ હોય અને પોતાનો વિસ્તાર સાફ રહે, એ પણ આ જરૂરી છે. જેટલું સફાઈ જરૂરી છે એની જોડે આવનાર દિવસમાં 5મી જૂનથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે આવનાર ચોમાસાની અંદર પોતાની સોસાયટીમાં, પોતાના મહોલ્લામાં, પોતાના નજીકના સ્થળે હર હંમેશા એક પેડ માં કે નામનું અવશ્ય લગાવીએ. અને દરેક અમદાવાદની જનતા 1 કરોડથી વધુની જનતા છે, અને દરેક જનતા જોડાય અને પોતાના જોડે વૃક્ષ ના હોય તો કોર્પોરેશનની એપથી પોતે વૃક્ષ મંગાવે અને પર્યાવરણનું જતન માટે સારામાં સારા વૃક્ષ લગાવે, એ જ પ્રાર્થના. નદી અને જળાશયો એ કુદરતનું માનવ જાતને આપેલું સૌથી મોટું વરદાન છે, અને એ વરદાન જો સાબરમતી સ્વરૂપે આપણા શહેરની વચ્ચેથી જતું હોય તો એમાં આપણે વારે તહેવારે અનેક વસ્તુઓ નદીમાં પધરાવીએ છીએ. એ આપણી ધાર્મિક આસ્થાના નામે પધરાવીએ કે આપણી કોઈ ખરાબ આદતના આધારે પધરાવીએ, પણ જે જળાશયો એ માનવજાતના કલ્યાણ માટે ભગવાને આપ્યા, એને આપણે કચરા પેટી બનાવી દઈએ છીએ. અને આ દર વર્ષે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન આ સ્વચ્છતા અભિયાનને હાથમાં લે છે, ત્યારે આપણે સૌ પણ આખું વર્ષ કોઈ પણ પ્રકારે કચરો જો નાખતા હોઈએ તો ન નાખવો જોઈએ. અને આપણી ધાર્મિક આસ્થાનું પણ કોર્પોરેશન ધ્યાન રાખે. એ અનેક તહેવારો આવતા હોય જેમાં આપણે કોઈક ધાર્મિક વસ્તુ આપણે પધરાવતા હોય, આપણા ઘરની પૂજા હોય,
એ માટે બી પણ એના માટે પણ બ્રિજની પાસે કોર્પોરેશને એક અલગથી આપણી આસ્થાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરી છે. આપણે એ વ્યવસ્થાનું સન્માન કરીએ, વ્યવસ્થાનો ઉપયોગ કરીએ અને આપણી આ સાબરમતીને જેટલી સ્વચ્છ બનાવીશું એટલું અમદાવાદ, કર્ણાવતી મહાનગર એ આખા વિશ્વની અંદર લોકોના આવવા માટેનું કેન્દ્ર બનશે. આવો આજે ખાલી સ્વચ્છતા નહીં પણ ગંદકી ન કરવાના શપથ લઈએ. આજ આપ સૌની પાસેથી અપેક્ષા છે. અમદાવાદ અને કર્ણાવતી મહાનગરના નાગરિકો એ મહાન છે. એકવાર નક્કી કરશે તો કરી લેશે. આવો નક્કી કરીએ કે સાબરમતી ગંદી નહીં કરે.